મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર સાયન્સની અંદર આ ભાગની અંદર આપણે ધાતુઓની પ્રાપ્તિ મોસ્ટ આઈએમપી ટોપિકની વાત કરીશું કે ધાતુઓની પ્રાપ્તિ કેવી રીતે થાય છે. યસ, તો એની અંદર સૌથી પહેલાં તો 3 પદો આપણે વ્યાખ્યાયિત કરવા પડે: ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે ખનિજ આપણને ક્યાંથી મળે છે? તો ખનિજ આપણને પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી એટલે કે પૃથ્વીનો પોપડો માંથી આપણને ખનિજ પ્રાપ્ત થાય છે. તો એવું કહી શકાય કે પૃથ્વીનું ભૂપૃષ્ઠ ધાતુઓનો સૌથી મોટો સ્ત્રોત છે. દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા દ્રાવ્ય ક્ષારો ધરાવે છે. યસ, દરિયાનું પાણી પણ આરા ક્ષારો ધરાવે. તો હવે ખનિજ કોને કહેવાય? જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજો કહે છે. કોને કહે છે? જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી મળે છે, કુદરતી રીતે મળે, તેને ખનિજ કહે છે. પછી કેટલીક જગ્યાએ ખનિજો વિદ્યાર્થી મિત્રો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે. યસ, અને જો ધાતુનું ટકાવાર પ્રમાણ ઊંચું હોય તો તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ આપણને લાભદાયી નીવડે છે. એટલે કે તેમાંથી આપણે ધાતુ લાભદાયી રીતે નિષ્કર્ષિત કરી શકાય. આવી ધાતુઓને કાચી ધાતુ કહે છે. શું કહે છે? આવી ધાતુઓને કાચી ધાતુ કહે છે, એટલે કે અયસ્ક કહે છે. તો કાચી ધાતુની વ્યાખ્યા આપણને શું મળી? કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ કહે છે. હવે એના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ આઈએમપી ટોપિક તરફ જઈ રહ્યા છીએ. એનું નામ છે ધાતુઓનું નિષ્કર્ષણ. તો એની અંદર શું આવે છે જોઈએ આપણે કે ધાતુનું નિષ્કર્ષણ એટલે કે સક્રિયતાના આધારે ધાતુઓને 3 ભાગમાં વહેંચી શકાય છે: ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો આપણે કહીએ કે કાચી ધાતુમાંથી કેવી રીતે ધાતુ નિષ્કર્ષિત કરી શકાય. એટલે કે કેટલીક ધાતુઓ તો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળે, કેટલીક એના સંયોજનના રૂપમાં પણ મળે છે. તો એના પરથી કહી શકાય કે સક્રિયતા શ્રેણીમાં જે તળિયે રહેલી જે ધાતુ હોય એ ઓછી સક્રિય હોય છે. હવે એના પરથી ધાતુઓનું ઊંચી સક્રિયતા ધરાવતી શ્રેણી હોય તો એનું વિદ્યુત વિભાજનના આધારે વર્ગીકરણ કરી શકાય. તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓની અંદર ટોચ પર રહેલી ધાતુઓ કઈ કે એનું વિદ્યુત ક્રમાંક એટલે કે પ્રતિક્રિયાત્મકતા ઉપરથી નીચે આવીએ એટલે ઘટે છે. તો સૌથી વધારે પોટેશિયમનું હોય, પછી સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ અને કોપર. તો પોટેશિયમથી એલ્યુમિનિયમ આ ધાતુઓ બહુ જ હદે સક્રિય હોય છે. કદી તે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. યસ, એટલે કે ટોચ પર રહેલી જે ધાતુઓ છે એ ખૂબ જ વધુ સક્રિય હોય અને એટલી હદે સક્રિય હોય છે કે ક્યારેય તે કુદરતમાં મુક્ત સ્વરૂપે ના મળે. અને વધુ સક્રિય હોવાને કારણે તે વિદ્યુત વિભાજનથી મેળવાય છે. હવે તળિયે રહેલી ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે છે. ઉદાહરણ તરીકે સોનું, ચાંદી, પ્લેટિનમ, કોપર એ આપણને મુક્ત અવસ્થામાં મળે, કારણ કે તળિયે રહેલી ધાતુઓ બહુ સક્રિય હોતી નથી. એના પછી કોપર અને સિલ્વર તેમની સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ અયસ્ક, એટલે કે કોપર અને સિલ્વર છે એમની કાચી ધાતુ કઈ? તો સલ્ફાઇડ અને ઓક્સાઇડની જે કાચી ધાતુ હતી એ સંયોજિત અવસ્થામાં પણ મળે છે. એટલે એવું કહી શકાય કે સક્રિયતા શ્રેણીમાં
ટોચ પર રહેલી જે ધાતુ કઈ હતી? તો પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ, કેલ્શિયમ એટલી હદે સક્રિય છે કે ક્યારેય આપણને કુદરતી સ્વરૂપમાં મળતી નથી. આ થઈ ગઈ ઊંચી સક્રિયતા ધરાવતી જમીન. ભાઈ મધ્યમાં રહેલી કઈ આવે? તો કે વિદ્યાર્થી મિત્રો આ રહી આવે ઝીંકથી કોપર સુધીની, ઝીંક, આયર્ન, લેડ વગેરે. તે મધ્યમ સક્રિય છે અને તે ક્યાંથી મળે? તો તે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે. એટલે કે ઘણી ધાતુઓની કાચી ધાતુ છે ને ઓક્સાઇડ હોય છે. તો આમ થવાનું કારણ એક જ હોય કે ઓક્સિજન છે ને એ ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર એ વિપુલ પ્રમાણમાં, બહુ જ પ્રમાણમાં તે આપણને મળી રહે છે. તો આના પરથી સક્રિયતાના આધારે ધાતુઓને 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો 3 પ્રકારમાં વિભાજિત કરી શકાય કે દરેક પ્રકારમાં ધાતુઓ મેળવવા માટે અલગ અલગ તકનીકો ઉપયોગ કરવામાં આવે. તો આપણે આ સોપાનનો ઉપયોગ નીચેની એક આકૃતિ દર્શાવેલી છે, આકૃતિમાં જોઈએ. તો આ અયસ્ક એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં પ્રશ્ન આપેલો છે. કાચી ધાતુ તેનું સમકેન્દ્રીકરણ કેવી રીતે થાય? તેમાં 3 પ્રકાર છે: ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ એ આપણને પીગળેલી અવસ્થામાં કાચી ધાતુનું વિઘટિત વિભાજન સ્વરૂપે મળે અને એનામાંથી આપણને શુદ્ધ ધાતુ મળે. એટલે કે જેવી કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું શું થાય? તે આપણને કયા સ્વરૂપમાં મળે છે? તો તે આપણને સલ્ફાઇડ સ્વરૂપમાં મળે છે અને કાર્બોનેટ સ્વરૂપમાં મળે છે. જો સલ્ફાઇડ સ્વરૂપમાં મળે તો તેનું ભુંજન થશે, કાર્બોનેટ સ્વરૂપમાં મળે તો તેનું કેલ્સિનેશન થશે. અને કેલ્સિનેશન અને ભુંજન થઈ ગયા બાદ ધાતુના ઓક્સાઇડ મળે છે અને ધાતુના ઓક્સાઇડ મળ્યા બાદ રિડક્શન દ્વારા આપણને ધાતુ પ્રાપ્ત થાય અને પછી આપણને શુદ્ધ ધાતુ અલગ પડે. એ જ રીતે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું શું થાય? તો કે તેનું સલ્ફાઇડ સ્વરૂપે કાચી ધાતુ મળે, એનું ભુંજન કરી શકાય, એની ધાતુ મેળવી શકાય અને એનું પછી શુદ્ધિકરણ કરી શકાય. હવે આપણે આખા કોઠાને અલગ અલગ ઊંચી, મધ્યમ અને નીચી ધરાવતી ધાતુમાં વર્ગીકરણ કર્યું. હવે એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. તો એના માટે કાચી ધાતુની સમૃદ્ધિ કેવી રીતે થાય? તો એના માટે એક પ્રશ્ન છે કે ગેંગ દ્વારા થશે. તો ગેંગ કોને કહેવાય? તો જે પૃથ્વી હોય ને વિદ્યાર્થી મિત્રો, એ પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી કાચી ધાતુઓ સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેંગ કહે છે. અને જ્યારે ધાતુનું નિષ્કર્ષણ ના થાય એના પહેલાં તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી જરૂરી છે. એટલે કે ગેંગની વ્યાખ્યા આપણને મળી શકે કે કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય. તો આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે. અને ગેંગ શું કરે? તો ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. અને આ એટલી હદે અશુદ્ધિઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે કે કાચી ધાતુ ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર એ ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના તફાવત પર રહેલો છે. તો એના માટે સૌથી પહેલાં આપણે સક્રિયતા શ્રેણીમાં રહેલી નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય એ જોઈએ. તો નીચે રહેલી ધાતુઓ કઈ આવી વિદ્યાર્થી મિત્રો? તો કે ગોલ્ડ, સિલ્વર અને મર્ક્યુરી 3 ધાતુઓ આવે છે. કેવી રીતે કરાય? તો જુઓ નીચે રહેલી ધાતુઓની અંદર કે સક્રિયતા શ્રેણીમાં
નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ શકે છે. અને ધાતુના ઓક્સાઇડને જો ગરમ કરીને આપણે રિડક્શન કરી શકીએ છીએ. ધારો કે ઉદાહરણ તરીકે સિન્ના ભાર મર્ક્યુરી સલ્ફાઇડ, કે જે મર્ક્યુરીની કાચી ધાતુ છે, એની હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો પ્રથમ તે મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે અને સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. પછી મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરીએ એટલે પ્રક્રિયા કઈ થાય? ભુંજન પ્રક્રિયા થાય. ગરમ કરીએ અને ધાતુ છૂટી પડે છે આ રીતે. તો તેનું મર્ક્યુરીમાં રિડક્શન થાય. રિડક્શન એટલે શું વિદ્યાર્થી મિત્રો? ઓક્સિજન ગુમાવવો. તો વિદ્યાર્થી મિત્રો જો અહીં HGOમાંથી O દૂર થાય છે એટલે ઓક્સિજન ગુમાયો, એટલા માટે રિડક્શન કહેવાય. એ જ રીતે કોપર સલ્ફાઇડમાં પણ છે કે જે કુદરતમાં આપણને કોપર સલ્ફાઇડ સ્વરૂપે તેના કાચી ધાતુ તરીકે મળે. હવામાં ગરમ કરો તો આપણને કોપર ઓક્સાઇડ મળે. પરંતુ જો કોપર ઓક્સાઇડને હજી પણ ગરમ કરો તો કોપર ધાતુ નહીં છૂટી પડે. એ વખતે આપણે કોપર શું છે? મધ્યમ સક્રિયતા ધરાવતી શ્રેણી છે. તો મધ્યમ સક્રિયતા ધરાવતી શ્રેણીનું શું થાય? સલ્ફાઇડ થાય. પછી સલ્ફાઇડનું ભુંજન થાય અને ભુંજનનું ઓક્સાઇડ થાય. તો આ રીતે આવે Cu2O વત્તા Cu2S. ઇટ ગિવ્સ કોપર ધાતુ છૂટી પડે અને SO2 પ્રાપ્ત થાય. તો આપણને અહીંયા ભુંજન કોનું થયું કહેવાય? ભુંજન. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભુંજન પ્રક્રિયા કોને કહેવાય? તો ભુંજન પ્રક્રિયા એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે ધારો કે કોઈ ધાતુના ઓક્સાઇડ હોય એટલે ધાતુના સલ્ફાઇડ હોય, એ ધાતુના સલ્ફાઇડને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો સૌથી પહેલાં આપણને ધાતુના ઓક્સાઇડ મળે છે. તો આ પ્રક્રિયાને ભુંજન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? ભુંજન પ્રક્રિયા. યસ. પછી એ ધાતુના ઓક્સાઇડને જો ગરમ કરવામાં આવે, ધાતુના ઓક્સાઇડને જો ગરમ કરવામાં આવે તો ધાતુ છૂટી પડે છે. યસ. હવે તો આ તો આપણને શું થઈ ગયું? સલ્ફાઇડ હતું તેનું ભુંજન થાય. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કોષ્ટકની અંદર બતાવેલું જ છે કે શું થાય છે કોષ્ટકની અંદર. કે ધારો કે સલ્ફાઇડ હતું, મધ્યમ સક્રિયતા ધરાવતી શ્રેણીનું સલ્ફાઇડ સંયોજન છે, એનું ભુંજન થાય. ભુંજન કેવી રીતે થાય? હવાની હાજરીમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ લઈએ તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ તરીકે કહીએ છીએ આપણે HGS. એને હવાની હાજરીમાં ગરમ કરીએ તો શું મળે છે? જુઓ, ભુંજન કર્યું કહેવાય, હવાની હાજરીમાં ગરમ કર્યું એટલે ભુંજન કહેવાય. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ, સલ્ફાઇડ અને કાચી ધાતુ, તો આપણને ધાતુનો ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. તો જુઓ આનો જવાબ શું આવે? ધાતુનો ઓક્સાઇડ HgO અને વત્તા સલ્ફર ડાયોક્સાઇડ. યસ. હવે પછી આનું રિડક્શન કરાવવાનું. રિડક્શન કરે એટલે આપણને ધાતુ છૂટી પડે. તો આપણને મધ્યમ સક્રિયતા ધરાવતી શ્રેણીનો જે કોષ્ટક આપ્યું હતું એ સ્ટેપ વાઇઝ આપણે ગયા. તો હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે મર્ક્યુરી ઓક્સાઇડ એનું રિડક્શન કરાવીએ એટલે અહીંયા ઓક્સિજન દૂર થશે એટલે Hg ધાતુ છૂટી પડે. ઓક્સિજન દૂર થાય એટલે કે Hg ધાતુ છૂટી પડે છે. તો જોઈ લો ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 1 જ છે તો એ 2 કરીએ. અહીંયા Hg 2 છે, અહીંયા 1 જ છે તો અહીંયા 2 કરી દઉં તો પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. એટલે એવું કહી શકાય કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરીએ તો ધાતુના ઓક્સાઇડ મળે છે. એટલે તો એ પ્રક્રિયાને ભુંજન કહેવાય. અને ધાતુના જે ઓક્સાઇડ મળે એમાંથી ધાતુ છૂટી પડે એટલે કે રિડક્શન થાય અને પછી ધાતુ મળે છે. યસ. હવે એના પછી આગળ જોઈએ કે મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય. તો મધ્યમાં કઈ કઈ ધાતુઓ છે વિદ્યાર્થી મિત્રો? તો કે લોખંડ, ઝીંક, સીસુ, કોપર મધ્યમ પ્રતિક્રિયાત્મકતા હોય. અને તે કુદરતમાં કયા સ્વરૂપે મળે? કુદરતમાં કાર્બોનેટ અને સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. જો વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં આપેલું જ છે, આ કોષ્ટકમાં બતાવેલું છે. યસ. મધ્યમાં રહેલી ધાતુઓ હોય તો તે કયા સ્વરૂપે મળે છે? કાર્બોનેટ અને સલ્ફાઇડ. તો કાર્બોનેટનું શું થશે? કેલ્સિનેશન થશે. સલ્ફાઇડનું તો ભુંજન આપણે જોયું. ચલો હવે જોઈએ આગળ. તો
ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં ઓક્સાઇડમાંથી ઇઝી મેળવી શકાય છે. એટલે કે રિડક્શન કરતાં પહેલાં ધાતુ સલ્ફાઇડ અને કાર્બોનેટને ઓક્સાઇડમાં ફેરવવા ખૂબ જ જરૂરી છે. તો આપણે ફેરવીએ કે સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે અને આ પદ્ધતિને ભૂંજન કહે છે. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો ભૂંજનની પ્રક્રિયા કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ એટલે ZnS વત્તા O2 તો આપણને મળે છે ઝીંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે છે. કાર્બોનેટયુક્ત કાચી ધાતુ આવે તો લખ્યું છે કાર્બોનેટ કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો ભૂંજન કેલ્સિનેશન પ્રક્રિયા થાય. સખત ગરમ કરવામાં આવે તો ઓક્સાઇડમાં ફેરવાય છે તો માટે તેને કેલ્સિનેશન પ્રક્રિયા કહે છે. એટલે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરીએ તો ઓક્સાઇડમાં ફેરવાય તો ભૂંજન પ્રક્રિયા. કાર્બોનેટયુક્ત કાચી ધાતુ એટલે ZnCO3 એને હવાની હાજરીમાં ગરમ કરીએ તો ઓક્સાઇડમાં ફેરવાય તો એને કેલ્સિનેશન કહેવાય. હવે કેલ્સિનેશન ને ભૂંજન થઈ ગયું, ધાતુનો ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થઈ ગયું, પરંતુ જો રિડક્શન કરવાનું તો બાકી છે. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો ZnO એનું રિડક્શન કરીએ તો O ધાતુ છૂટી પડે છે એટલે Zn વત્તા O2 તો O 2 છે તો O એ 2 કરો 2 Zn 2 Zn તો શું થયું O ધાતુ અહીંયા છૂટી પડી એટલે કે આને શું કહેવાય રિડક્શન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લો. અને પણ રિડક્શન ડાયરેક્ટ નથી થતું વિદ્યાર્થી મિત્રો, કોપર વડે થાય છે. ત્યારબાદ જે ધાતુ ઓક્સાઇડ મળ્યા એનું યોગ્ય રિડક્શન કરતાં જેવા કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે છે. અહીંયા ડાયરેક્ટ રિડક્શન નથી થતું, યાદ રાખજો. તો ઝીંક ઓક્સાઇડને કાર્બન વડે ગરમ કરવામાં આવે તો ઝીંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન છૂટો પડે છે એટલે કે ધાત્વિય ઝીંકમાં તે રિડક્શન પામે છે. યસ, તો આવી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ જોઈ આપણે પ્રથમ ચેપ્ટરમાં. કે ધાતુઓને તેમના સંયોજનમાંથી મેળવવી અમુક વાર મુશ્કેલ હોય તો રિડક્શન પ્રક્રિયા પણ કરી શકાય. તો એવું જ એક કાર્બનનું ઉદાહરણ આપેલું છે કે કાર્બનનો ઉપયોગ કરી ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય કેટલીક વખત વિસ્થાપન પ્રક્રિયાઓ પણ કરવી પડે. એટલે કે ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ આ બધા રિડક્શન કર્તા તરીકે વપરાય છે. કયા કર્તા તરીકે વપરાય છે? રિડક્શન કર્તા તરીકે. કારણ કે તે નીચી સક્રિયતા ધરાવતી નીચી અવસ્થામાં તે આપણને પ્રાપ્ત થાય. એટલે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનમાંથી તે શું કરે છે? વિસ્થાપિત કરે છે. યસ, તો જોઈએ વિસ્થાપિત કરવાની પ્રક્રિયા. ઉદાહરણ તરીકે જોઈએ તો મેંગેનીઝ ઓક્સાઇડ છે, એને એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરીએ તો મેંગેનીઝ ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય અને ઓક્સિજન કોના સાથે જોડાય છે? એલ્યુમિનિયમ સાથે જોડાય છે. તો વિસ્થાપન પ્રક્રિયા થઈ કહેવાય. યસ વિદ્યાર્થી મિત્રો, વિસ્થાપન પ્રક્રિયા. તો આના પરથી તમે થર્મિટ પ્રક્રિયાની વ્યાખ્યા બનાવી શકો કે વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે. અને આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે અને આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે. ઉદાહરણ તરીકે જોઈએ તો ફેરિક ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા થઈ તો પીગળેલી જે આયન ધાતુ છે એનો ઉપયોગ રેલવેના પાટા અને મશીનના ભાગો બનાવવામાં થાય. એટલે એવું કહી શકાય કે Fe2O3માંથી Feનું વિસ્થાપન થયું કહેવાય. એટલે Fe દૂર થાય છે અને ઓક્સિજન એલ્યુમિનિયમ સાથે જોડાય છે. તો આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવાય. તો આપણે એકદમ પરફેક્ટ વ્યાખ્યા આપણે બોલી શકીએ છીએ કે વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે. તો આ ધાતુઓને આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 2 ટોપિક જોયા, સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ અને નીચી રહેલી ધાતુઓ. હવે ટોચ પર રહેલી ધાતુઓ નેક્સ્ટ વિડીયોમાં આવશે.
વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.